પાટડીના હેબતપુરમાં ભારે વરસાદ વચ્ચે તલાટી બન્યા દેવદૂત 42થી વધુ ગ્રામજનોનું કરાયું સલામત રેસ્ક્યુ। હોદ્દો બાજુ પર મૂકી તલાટી પીકે પરમારે પોતાનો સામાન ઉપાડ્યો। સગર્ભા અને દિવ્યાંગ મહિલા સહિતના લોકો માટે કટોકટીમાં દર્શાવી ઉત્કૃષ્ટ માનવતા। પાટડી તાલુકામાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે હેબતપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ઘરમાં પાણી ભરાઈ જવાથી મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનો માટે હેબતપુરના ઇન્ચાર્જ તલાટી શ્રી પી.કે. પરમાર દેવદૂત સાબિત થયા છે। તેમણે કટોકટીની ઘડીમાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ઉત્કૃષ્ટ માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વરસાદી સંકટની ગંભીરતા સમજી તલાટી શ્રીએ વહેલી સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। પ્રથમ તબક્કામાં નીચાણવાળા વિસ્તારમાંથી 12 લોકોને સુરક્ષિત આશ્રય સ્થાને ખસેડ્યા। આ કામગીરી દરમિયાન તેમણે વિશેષ સંવેદનશીલતા દર્શાવી એક સગર્ભા બહેન અને એક દિવ્યાંગ બહેનને અત્યંત કાળજીપૂર્વક સલામત સ્થળે આશ્રય આપ્યો હતો। ત્યારબાદ ગામના અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી વધુ 30 લોકોને તેમના કિંમતી સામાન અને ઘરવખરી સાથે સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા। આ દરમિયાન માત્ર વહીવટી આદેશ આપવાના બદલે તલાટી શ્રી પી.કે. પરમારે પોતે જાતે ગ્રામજનોનો સામાન ઉપાડીને મદદ કરી હતી। હોદ્દો બાજુ પર મૂકી તેમણે એક જવાબદાર નાગરિક તરીકે અનુકરણીય સેવા પૂરી પાડી હતી। સ્થાનિક તલાટી શ્રી આ તત્પર અને સંવેદનશીલ કામગીરીના કારણે ગ્રામજનોએ ભારે રાહતનો અનુભવ કર્યો છે। તેમના નિષ્ઠાવાન કાર્યની ચોમેરે પ્રશંસા થઈ રહી છે। હેબતપુર ગામમાં વહીવટીતંત્ર દ્વારા હાલમાં પણ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાહત બચાવની કામગીરી નિરંતર ચાલુ છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।